ફ્રેન્ડ્સ, આજે હું અમારી વડોદરાની એક યુનિક સ્ટ્રીટ ફૂડની રેસીપી તમારી સાથે લઈને આવી છું અને એ છે રગડા પેટીસ. તમે અમારા વડોદરામાં કોઈને પણ પૂછો ને કે રગડા પેટીસ કોની સરસ હોય તો તમને એક જ જવાબ મળે કે દયાલની રગડા પેટીસ, જે વર્ષોથી આજે 3rd કે 4th જનરેશન એમનું ચાલી રહ્યું છે, એટલી ફેમસ છે. અને ફ્રેન્ડ્સ, એ જ રગડા પેટીસ આજે આ વરસતા વરસાદમાં એકદમ ગરમા ગરમ ઘરે બનાવીને જમવાની હોય તો કેટલી મજા પડે. બસ એ જ રેસીપી હું તમારા માટે લઈને આવી છું. આખી રેસીપી તો 1 મિનિટમાં થશે જ નહીં, એટલે આ જે છે હું તમને એનું ઓવરઓલ લુક આપી રહી છું, પણ આખી રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમારી સાથે શેર કરી રહી છું. તમે મારી ચેનલ પર જજો, આખી રેસીપી જોજો. બહુ જ ઇઝી છે, બહુ ફાઇન છે, ફટાફટ બને છે, ઘરના ફેમિલી મેમ્બર્સને ભાવે એવી છે. તો તમે પણ ઘરેથી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસીપી જરૂરથી શેર કરજો. મેં 2 રીતે સર્વ કરી છે. એક સિમ્પલ, જે દયાલની રગડા પેટીસ તમે ખાવા જાઓ ને જે તમને મળે એ સિમ્પલ, અને મને પ્રોપરલી ચટપટું વધારે ભાવે છે એટલે મેં ફરસાણ સાથે પણ સર્વ કરી છે. તો મેં બંને રીતે સર્વ કરી છે. તમને જે રીતે ભાવે ને એ રીતે તમે બનાવીને ખાજો. પણ આ રગડા પેટીસ યુનિક અને બહુ જ સરસ બનશે. તો તમે આ વખતે અમારા વડોદરાની દયાલની રગડા પેટીસ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.